જય શ્રી રામ. જણાવો કે કોણ કોણ જૂનાગઢની પરિક્રમા કરવા જવાના છે? આ વર્ષમાં એક વાર આવે અને દેવ દિવાળીની આગળ 11 રાત્રે જંગલનો દરવાજો ખુલે જૂનાગઢ ભવનાથથી નીચે તળેટીમાંથી, અને 5 દિવસ જંગલમાં ફરવાનું હોય છે. કેટલા? 5 દિવસ. અને જે એમાં જે આનંદ મળે છે, આખા વર્ષ તો તમારો થાક ઉતરી જાય, એ તો 100% છે. કેમ? પહાડો ચડવાના, ઉતરવાના, ઝરણા, નદી, સાધુ સંત, અને એટલી મજા આવે, એટલી મજા આવે, વાત ના પૂછો. રાત્રે ભજન કીર્તન ચાલુ હોય, કે ડાયરા ચાલુ હોય, ત્યાંના જંગલમાં રહેતા ભરવાડો આવે, એ લોકો છાસ દૂધ કેટલું બધું વેચાણ કરતા હોય, એ લોકોની કહાની તમને કહેતા હોય અમુક વાર. અને એમના નાના નાના બાળકોને તમે પૂછો કે ભાઈ તમે વાઘ જોયેલો? કે અમારા ઘરની આગળ જ બેઠા હોય ઘણી વાર તો આવી. હા, જેમ કે માની લો કે આપણે અહીંયા કેમ કૂતરા, એવી રીતે એ લોકોને કોઈ બીક જ નહીં, પણ જીવન એકદમ બહુ. પણ જૂનાગઢની પરિક્રમા હું એવું માનું છું કે બધાએ એક વાર તો કરવી જ જોઈએ. કેમ કે તમે એક વાર કરશો ને એટલે તમે દર વર્ષે જાશો, એ 100% છે. કેમ કે તમને આખું વર્ષ તમે મહેનત કરો, કંઈ પણ કામ કરો, કે બિઝનેસ કરો, કે નોકરી કરો, ગમે તે, પણ આ જે જગ્યાએ જવામાં જે તમને આનંદ મળશે, તમે એકવાર ટ્રાય કરો. નોમના દિવસે પહોંચી જાઓ, દસમે પહોંચી જાઓ, 11 રાત્રે દરવાજો ખુલે છે, પણ બહુ મજા આવશે એમ. અમે વિચાર્યું છે. એકવાર તો હું મારો દીકરો ગયા હતા 2 વર્ષ પહેલાં, અને આ વખતે હવે છે 1-2 મિત્રો, અમે જોઈએ, ટ્રાય કરીએ, જવાની ઈચ્છા છે. અને કોઈને અમારી સાથે આવવાની ઈચ્છા હોય તો પાક્કું 100% જણાવજો.